આજે આવો આપણે પરમેશ્વરનું નિયમશાસ્ત્ર મન પારકા જેવું દેખાતું હતું ઉપદેશ શીર્ષક હેઠળ પરમેશ્વરને મહિમા આપીએ. પરમેશ્વરે પોતાના નિયમોને મનસ્વી રીતે નહીં પણ આપણી ભાવિ મહિમા અને ખુશી માટે સ્થાપિત કર્યા છે. આ જ કારણ છે કે તેમણે પોતાના નિયમો, આજ્ઞાઓ અને કરારને સ્થાપિત કર્યો. તેને મનમાં રાખતા આપણે હંમેશા પરમેશ્વરના વચનનો અભ્યાસ કરવો જોઈએ. જ્યારે પણ આપણે પિતા અને માતા વિશે વિચારીએ છીએ, જે શરીરમાં આ પૃથ્વી પર આવ્યા અને આપણી ખુશી માટે સ્વેચ્છાએ બધા પ્રકારના દુઃખ સહન કરતા, ક્રોસ ઉઠાવવામાં અચકાયા નહીં, તો આપણે આ નવા કરારને માત્ર એક નિયમ તરીકે ન જોવો જોઈએ. પરમેશ્વરે આરંભથી અંતને જોયો અને તેમની સંતાનોની ખુશી માટે બધું જ કર્યું. શું કોરિયાઈ સંસ્કૃતિ આખી દુનિયામાં નથી ફેલાઈ રહી? તેના ઘણા પાસાઓમાંથી કોરિયાઈ ભાષાની લેખન પદ્ધતિ હાંગલ ધ્યાન ખેંચી રહી છે. હવે લોકો કહે છે કે હાંગલ આ કોમ્પ્યુટર યુગમાં સર્વશ્રેષ્ઠ લિપિ છે, જેની નકલ બીજા નથી કરી શકતા. તેની પહેલા પણ હાંગલનું અસ્તિત્વ હતું, ખરું ને? હાંગલનો ઉપયોગ પહેલા પણ ઘણા લોકો કરતા હતા, પરંતુ તાજેતરમાં જ તેની શ્રેષ્ઠતાનો સ્વીકાર કરવામાં આવ્યો છે. નવા કરારની સાથે પણ એવું જ છે. પિતા અને માતાએ પહેલાથી બધું જોયું અને કહ્યું, હંમેશા આ વચનો પર ધ્યાન આપો અને તેમનું પાલન કરો. ટૂંક સમયમાં દુનિયા તેનું સાચું મૂલ્ય ઓળખી લેશે. હવે તમને નહીં સમજાય કે તમારે સાબાત દિવસ કે પાસ્ખા પર્વ કેમ મનાવવો જોઈએ, પણ જલ્દી જ તમને આ સમજાઈ જશે. તેથી હવે કોરિયાઈ ભાષાના અભ્યાસક્રમોમાં શિક્ષકો અને જગ્યાની અછત છે. આ એક અસ્થાયી ઘટના નથી. કેટલાક વિદ્વાનો કહે છે, બધી ભાષાઓ અદ્રશ્ય થઈ શકે છે, પરંતુ હાંગલ અંત સુધી જીવિત રહી શકે છે, ખાસ કરીને આ કોમ્પ્યુટર યુગમાં. તેઓ આ પણ કહે છે, એઆઈના યુગમાં પણ માત્ર હાંગલ ક્યારેય અદ્રશ્ય નહીં થાય. તેના વિશે વિચારો કે દુનિયા કેવી રીતે તેની ખૂબ પ્રશંસા કરી રહી છે અને લોકો હાંગલ શીખવાના પ્રયત્નો કરી રહ્યા છે. હું હાંગલ વિશે બડાઈ મારવાનો પ્રયત્ન નથી કરી રહ્યો. નવા કરારની બાબતમાં પણ એવું જ છે. ભલે તે આખા ઇતિહાસમાં છુપાયેલું હતું, પણ અચાનકથી લોકો ઓળખી લેશે કે નવા કરારનું સત્ય સૌથી ઉત્તમ છે અને માનવજાતિ પાસે જે આત્મિક નૈતિકતા હોવી જોઈએ તે તેમાં સામેલ છે. તે દિવસ દૂર નથી જ્યારે તેનું મૂલ્ય ઓળખવામાં આવશે. તેથી ભલે આપણી પાસે થોડી શક્તિ છે, પિતા અને માતાએ આપણને દરેક દેશમાં ચર્ચ સ્થાપિત કરવામાં અને સુવાર્તાનો પ્રચાર કરવામાં સક્ષમ બનાવ્યા છે. આ ચર્ચમાં બાઇબલની દરેક બાબત સામેલ છે અને પરમેશ્વરની બધી શિક્ષાઓને પૂરી કરવાનો પ્રયત્ન કરે છે. ટૂંક સમયમાં વિશ્વના બધા લોકો આ રીતે ચર્ચ ઓફ ગોડને સાચી રીતે સમજી જશે. તેથી આજે પરમેશ્વરનું નિયમશાસ્ત્ર મન પારકા જેવું દેખાતું હતું ઉપદેશ શીર્ષક દ્વારા. ભલે દુનિયા તેને કંઈક તુચ્છ માને છે, પરંતુ આપણી પાસે જે સત્ય છે, આપણે તેના પર ગૌરવ હોવું જોઈએ. લોકો કેટલા પણ પ્રભાવશાળી કેમ ન હોય,
તેમના બાહ્ય દેખાવ પર ધ્યાન ન આપો. પરમેશ્વર જાણે છે કે નવો કરાર ભવિષ્યમાં તેની શક્તિનો ઉપયોગ કેવી રીતે કરશે. તેથી તે ભાર આપે છે કે આપણે નવા કરારમાં ક્યારેય વધારો કે ઘટાડો ન કરવો જોઈએ, પરંતુ તેને અંત સુધી શુદ્ધ પાડવું જોઈએ અને હંમેશા તેમના વચનમાં રહેવું જોઈએ. જૂના કરારનો નિયમ હતો જેને પિતા અને માતાએ આપણી ખુશી માટે સ્થાપિત કર્યો હતો. એદનવાડીમાં પરમેશ્વરનો નિયમ આપવામાં આવ્યો હતો. લગભગ 2000 વર્ષ પહેલા તે નવા કરારનો નિયમ હતો જે પરમેશ્વરે માનવ જાતિને આપ્યો. આવો આપણે તેમને આપણા હૃદયોમાં કોતરીએ. હાંગલનો ઇતિહાસ ઘણો લાંબો છે. જો કે જેમ જેમ AI અને કમ્પ્યુટરનો યુગ આવ્યો તેમ તેમ વધુ લોકો હાંગલની શ્રેષ્ઠતાની પ્રશંસા કરવા લાગ્યા. પરિણામ સ્વરૂપ જ્યારે વિશ્વવિદ્યાલયમાં હાંગલ અભ્યાસક્રમો ઓફર કરવામાં આવે છે તો તે હંમેશા વધારે ભીડથી ભરેલા હોય છે. તે જ રીતે ટૂંક સમયમાં ઘણા લોકો નવા કરારમાં આનંદ કરશે અને સત્યને શોધનાર વધુ આત્માઓ સિયોનમાં આવશે. તેથી ચાલો આપણે પરમેશ્વરના નિયમોને ક્યારેય પણ મન પારકા જેવા ન જોઈએ, ભલે આપણે કોઈ પણ પ્રલોભનોનો સામનો કરીએ. આવો આપણે દાનિયેલ અધ્યાય 7 વચન 25 જોઈએ. દાનિયેલ અધ્યાય 7 વચન 25માં સાચા ચર્ચ અને જૂઠા ચર્ચના વિષયમાં ખૂબ મહત્વપૂર્ણ શિક્ષા છે. તે ચર્ચ જે ઉદ્ધાર પામશે અને તે ચર્ચ જેનો ઉદ્ધાર નહીં થાય. દાનિયેલ અધ્યાય 7 વચન 25. તે પરાત્પરની વિરુદ્ધ મોટી મોટી વાતો બોલશે. શું પરાત્પરનો અર્થ પરમેશ્વર નથી? પરમેશ્વરની વિરુદ્ધ કોણ વાતો કરે છે? શું તે શૈતાન નથી? એટલે વેરી શબ્દ હંમેશા શૈતાનની આગળ પ્રગટ થાય છે. તે પરાત્પરની વિરુદ્ધ મોટી મોટી વાતો બોલશે. બીજું શું? પરાત્પરના પવિત્રોને કાયર કરશે. શૈતાન એટલે ઇબ્લીસ હંમેશા આ પૃથ્વી પર કોઈને પરમેશ્વરના લોકો પર દુઃખ લાવવા માટે ઉશ્કેરે છે. સૃષ્ટિનો અંત જોનાર પરમેશ્વરે આ તથ્ય પ્રગટ કર્યું અને દાનિયેલ પ્રબોધક દ્વારા નોંધ કર્યું. તે પરાત્પરની વિરુદ્ધ મોટી મોટી વાતો બોલશે ને પરાત્પરના પવિત્રોને કાયર કરશે. અને બીજું શું? તે શું કરશે? ધાર્મિક ઉત્સવોના દિવસોને તથા નિયમને ફેરવી નાખવાનો વિચાર કરશે. બાઇબલ શીખવે છે કે તે પરમેશ્વરના ધાર્મિક ઉત્સવોના દિવસોને તથા નિયમને બદલવાનો પ્રયત્ન કરશે. ત્યારે પરમેશ્વરના ધાર્મિક ઉત્સવોના દિવસોને તથા નિયમને બદલવાનો પ્રયત્ન કોણ કરી રહ્યું છે? શું તે પરમેશ્વર છે અથવા તે શૈતાન છે જે પરમેશ્વરનો વિરોધ કરે છે? પરમેશ્વર તેમના ધાર્મિક ઉત્સવોના દિવસોને તથા નિયમને નથી બદલતા, પણ શૈતાન તેમને ફેરવી નાખવાનો વિચાર કરે છે. ત્યારે શું સમુદ્ર કિનારાની રેતીની જેમ અસંખ્ય ચર્ચ પરમેશ્વરના ધાર્મિક ઉત્સવોના દિવસોનું તથા નિયમનું ખરેખરમાં પાલન કરી રહ્યા છે? અથવા તેમણે તેમને પરમેશ્વર દ્વારા ન આપવામાં આવેલી શિક્ષાઓથી બદલ્યા છે? આ જાણીને કે તેઓ બાઇબલનું પાલન કરે છે કે નહીં, આપણે સાચા ચર્ચ અને જૂઠા ચર્ચ, ઉદ્ધાર પામનારા અને ઉદ્ધાર ન પામનારા, અને તે પરમેશ્વરના છે કે શૈતાનના છે તેની વચ્ચે તફાવત કરી શકીએ છીએ, ખરું ને? શૈતાને ધાર્મિક ઉત્સવોના દિવસોને તથા નિયમને ફેરવી નાખ્યો. છેવટે તેણે પરમેશ્વરના નિયમને ફેરવી નાખ્યો. પોતાના બાળકોની ખુશી માટે પરમેશ્વરે સ્વયંની મૃત્યુ સુધી નવા કરારની સ્થાપના કરી અને તેમની સ્વર્ગીય સંતાનોને તેને પાળવાની આજ્ઞા આપી, ખરું ને? તેથી શૈતાન ક્યારે પણ પરમેશ્વરની સંતાનો માટે પરમેશ્વરની ઈચ્છાનું પાલન કરવાનો માર્ગ નથી ખોલતો.
તે કપટ ફેલાવે છે. તેણે પરમેશ્વરના નિયમોને બદલવાનો પ્રયત્ન કર્યો, જેથી લોકો તેનું પાલન ન કરી શકે. માનવ ઇતિહાસમાં એવું જ થયું છે. ઈસવીસન 321માં સાબાત દિવસને રવિવારની આરાધનામાં બદલવામાં આવ્યો. ઈસવીસન 325માં પાસ્કા પર્વને નાબૂદ કરી દેવામાં આવ્યો અને ચર્ચમાં ક્રોસ અને ક્રિસમસ જેવી પ્રથાઓ દાખલ કરવામાં આવી. મૂર્તિપૂજક ધાર્મિક વિધિઓ જેમ કે ઈસ્ટર ઈંડા અને ઈસ્ટર સસલું ચર્ચમાં આવી, જેમ કે તે વિશ્વાસની કેટલીક સરસ પ્રથા હોય. તેથી આજે લોકો પુનરુત્થાનના દિવસે સખત બાફેલા ઈંડાને રંગે છે. શું સખત બાફેલા ઈંડામાં જીવન હોય છે? શૈતાન ચાલાકીથી આ મૂર્તિપૂજક રિવાજોને પરમેશ્વરના નિયમોની જેમ રજૂ કરે છે. પ્રકટીકરણનું પુસ્તક આ વિશે શું નોંધ કરે છે? તે આખા સંસારને ગેરમાર્ગે દોરે છે. તેથી આપણે પિતા અને માતાના સત્યના પ્રકાશથી જલ્દીથી અંધકારને દૂર કરવો જોઈએ અને માનવજાતિનું યોગ્ય રીતે નવા કરારના માર્ગ પર દોરવણી કરવી જોઈએ, જેને પિતા અને માતાએ આપણી ખુશી માટે સ્થાપિત કર્યો હતો. ખરું ને? દાનિયેલ અધ્યાય 7માં તે ધાર્મિક ઉત્સવોના દિવસોને તથા નિયમને ફેરવી નાખવાનો વિચાર કરે છે અને તેઓ કાળ તથા કાળો તથા અડધા કાળ સુધી તેના હાથમાં આપવામાં આવશે. ભલે તે સામર્થ્ય કરતો દેખાય, પણ ભવિષ્યવાણીઓ આપણને શું કહે છે? આવો આપણે વચન 26 જોઈએ. પણ ન્યાયસભા ભરાશે ને તેનું રાજ્ય શું થશે? છીનવી લેવામાં આવશે અને અંતે તેની પાયમાલી તથા વિનાશ થશે. તે ક્યારેય પણ સફળ નથી થઈ શકતો. આવો આપણે વચન 27 જોઈએ. રાજ્ય તથા સત્તા ને આખા આકાશ નીચેના રાજ્યોનું મહત્વ કોને? પરાત પરના પવિત્રોની પ્રજાને, એટલે કે સ્વર્ગીય સંતાનોને આપવામાં આવશે. તેનું રાજ્ય સદા ટકનારું રાજ્ય છે ને સર્વ રાજ્યો તેની તાબેદારી કરશે તથા તેની આજ્ઞાને આધીન રહેશે. આ પ્રમાણે એ વાતની સમાપ્તિ છે. સ્વર્ગીય લોકો કેવી રીતે વિજય પ્રાપ્ત કરશે? શું પ્રકટીકરણ અધ્યાય 14માં લખ્યું નથી કે તે પરમેશ્વર અને હલવાનના છે? તેઓ શૈતાનથી સંબંધિત નથી. આજે અસંખ્ય ચર્ચ પરમેશ્વરના નિયમશાસ્ત્રનો અસ્વીકાર કરે છે અને શૈતાને બનાવેલા નિયમને આધીન છે. પણ આપણે સ્વર્ગીય લોકોના વિષયમાં શું? આપણે પરમેશ્વરના નિયમશાસ્ત્રની અંદર એકઠા થયા છીએ. પરિણામ સ્વરૂપ આ લખવામાં આવ્યું છે કે રાજ્યોનું મહત્વ પરાત પરના પવિત્રોની પ્રજાને આપવામાં આવશે. તેનું રાજ્ય સદા ટકનારું રાજ્ય છે ને સર્વ રાજ્યો તેની તાબેદારી કરશે તથા તેની આજ્ઞાને આધીન રહેશે. બધા લોકો, જ્યારે પણ હું આ ભવિષ્યવાણીને જોઉં છું તો મારું હૃદય ધબકી ઉઠે છે. એવું એટલે છે કેમ કે આપણે આવા શાનદાર કાર્યના સાક્ષી બનીશું. તેથી નવા કરારના સત્યમાં આપણું નેતૃત્વ કરનાર સ્વર્ગીય પિતા અને સ્વર્ગીય માતાના પ્રેમમાં આપણે પરમેશ્વરની શિક્ષાઓનું પાલન કરતા વિચારશીલ અને સુમેળભર્યું હોવું જોઈએ. તે લોકો પણ જેમના પાત્ર કઠોર છે અને જેમના જીવનમાં ક્યારેક ક્યારેક પરમેશ્વરના વચન નથી હોતા, તેમણે પણ પરમેશ્વરના વચન દ્વારા વારંવાર શુદ્ધિકરણ દ્વારા પરમેશ્વરના સ્વરૂપમાં રૂપાંતરિત થવું જોઈએ. જ્યારે આપણે હંમેશા સંસારના ઉદ્ધાર વિશે વિચારતા પરમેશ્વર જેવા બનીએ છીએ, તો શું આપણે આ નહીં કહી શકીશું કે હું પિતા અને માતાના જેવો છું? આપણે તેમના જેવું બનવું જોઈએ. ત્યારે સ્વર્ગીય લોકોએ ક્યારેય પણ પિતા અને માતાના વચનોથી ન હટવું જોઈએ. શું આપણે તેમના વચનોમાં ઉમેર્યા કે ઘટાડ્યા વગર તેમની ઈચ્છાનું સંપૂર્ણ રીતે પાલન ન કરવું જોઈએ? તે પરમેશ્વરની ઈચ્છા છે. પરમેશ્વરની ઈચ્છા આપણને સુખ આપવાની હોવાથી
તેથી આપણે ક્યારેય ન ભૂલવું જોઈએ કે તે આપણું માર્ગદર્શન તેમના નિયમોનું પાલન કરવા માટે કરી રહ્યા છે. આવો આપણે પ્રકટીકરણ અધ્યાય 22 પર જઈએ. પ્રકટીકરણ અધ્યાય 22 વચન 18. આ પુસ્તકમાંના ભવિષ્ય વચનો, આ પુસ્તક બાઇબલ છે. જે કોઈ સાંભળે છે તેને હું સોગંદ દઈને કહું છું, જો કોઈ તેઓમાં વધારો કરશે. બાઇબલ પરમેશ્વરના વચનને નોંધ કરે છે, તેથી તેનો અર્થ પરમેશ્વરનું વચન છે. તો તેના પર ઈશ્વર આ પુસ્તકમાં લખેલા અનર્થો વધારશે. વળી જો કોઈ આ ભવિષ્ય વચનના પુસ્તકમાંથી કંઈ પણ કાઢી નાખશે, જો કોઈ બાઇબલમાંથી કંઈ પણ કાઢી નાખે છે, તો ઈશ્વર તેનો ભાગ જીવનના ઝાડમાંથી તથા પવિત્ર નગરમાંથી, એટલે આ પુસ્તકમાં જે લખેલું છે તેમાંથી કાઢી નાખશે. આ કોની ઈચ્છા છે? પરમેશ્વરની ઈચ્છા પ્રકટીકરણ અધ્યાય 22 વચન 18 અને 19માં નોંધ કરવામાં આવી છે. પરમેશ્વરે પોતાના બલિદાન દ્વારા તેમની સંતાનોના શાનદાર ભવિષ્ય માટે જે સિદ્ધાંતો સ્થાપિત કર્યા છે તે બાઇબલમાં હોવાથી, તેથી કોઈએ પણ બાઇબલમાં ઉમેરો કે ઘટાડો ન કરવો જોઈએ. આ વચનોમાં આટલો મહત્વપૂર્ણ સંદેશ છે. હવે આવું આપણે જાણીએ કે સ્વર્ગીય લોકો માટે પરમેશ્વરના નિયમો કેટલા મૂલ્યવાન છે. આવો આપણે દાનિયેલ અધ્યાય 9 વચન 5 પર એક નજર કરીએ. અમે તો શેનાથી? તમારી આજ્ઞાઓથી તથા તમારા હુકમોથી ભટકી જઈને પાપ કર્યું છે, આડા ચાલ્યા છીએ, દુષ્ટતા કરી છે ને બંડ કર્યું છે. પરમેશ્વર આપણને પ્રબોધક દાનિયેલ દ્વારા બતાવે છે કે જે કંઈ પણ તેમની આજ્ઞાઓથી ભટકે છે તે દુષ્ટ કાર્ય અને બળવો છે. પરમેશ્વરની ચેતવણી હોવા છતાં આજના ચર્ચ પરમેશ્વરના નિયમોથી ભટકવાને અર્થહીન માને છે અને આજના ઉપદેશ શીર્ષકની જેમ પરમેશ્વરના નિયમને મન પારકા જેવા માને છે. આવો આપણે દાનિયેલ અધ્યાય 9 વચન 8 પર જઈએ. આવો આપણે વચન 8 વાંચીએ. હે પ્રભુ, મુખની શર્મિંદગી અમારી, અમારા રાજાઓની, અમારા સરદારોની તથા અમારા પિતૃઓની છે, કેમ કે અમે તમારી વિરુદ્ધ પાપ કર્યું છે. દયા તથા ક્ષમા અમારા ઈશ્વર પ્રભુની છે, કેમ કે અમે તેમની વિરુદ્ધ બળવો કર્યો છે. યહોવા અમારા ઈશ્વરની વાણીને ન માનતા આપણે શું નથી માન્યું? તેમના જે નિયમો તેમણે પોતાના સેવક પ્રબોધકની મારફતે અમને બતાવ્યા તે પ્રમાણે અમે ચાલ્યા નથી. પરિણામ સ્વરૂપ તેમને શું થયું? તેઓ શરમથી ઢંકાઈ ગયા. છેવટે ઇઝરાયેલીઓએ તેમનું સાર્વભૌમત્વ ખોવી દીધું, બંદી બની ગયા અને દાસ બની ગયા. આવો આપણે વચન 11 સાથે ચાલુ રહીએ. હા, સર્વ ઇઝરાયેલે ભટકી જઈને તમારી વાણી માની નહીં અને તમારા નિયમનું ઉલ્લંઘન કર્યું છે. તે માટે ઈશ્વરના સેવક મૂસાના નિયમશાસ્ત્રમાં લખેલી પ્રતિજ્ઞા પ્રમાણે અમારા પર શાપ વરસાવવામાં આવ્યો છે, કેમ કે અમે તેમની વિરુદ્ધ પાપ કર્યું છે. બાઇબલ આપણને શીખવે છે કે પરમેશ્વરના નિયમશાસ્ત્રનો નકાર કરવાનું કાર્ય પાપ છે, ખરું ને? બાઇબલ આપણને યાદ અપાવે છે કે આપણે પરમેશ્વરના નિયમોનું પાલન કરવું જોઈએ, તો પણ દુનિયા તેને મન પારકા જેવું માને છે. ભલે પરમેશ્વરે આપણને સાબત દિવસને પવિત્ર પાડવાને યાદ રાખવાની આજ્ઞા આપી, પણ લોકોએ મનસ્વી રીતે તેને બદલી નાખ્યો. શું આ પરમેશ્વરનું વચન છે કે શૈતાને બદલેલી પરંપરા છે? દેખીતી રીતે પરમેશ્વર પર વિશ્વાસ કરનારાઓએ પરમેશ્વરના વચનને પસંદ કરવું જોઈએ. આવો આપણે હોશિયા અધ્યાય 7 વચન 13 પર એક નજર કરીએ.
હોશિયા અધ્યાય 7 વચન 13. તેઓને અફસોસ, કેમ કે તેઓ મારી પાસેથી ભટકી ગયા છે. તેઓનું સત્યાનાશ જાઓ, કેમ કે તેઓએ મારી વિરુદ્ધ ઉલ્લંઘન કર્યું છે. હું તેઓનો ઉદ્ધાર કરવા ઈચ્છતો હતો. બીજા શબ્દોમાં, હું તેમને બચાવવા ઈચ્છતો હતો, તો પણ તેઓએ મારી વિરુદ્ધ જૂઠી વાતો કહી છે. તેઓએ પોતાના અંતઃકરણથી મને હાંક મારી નથી, પણ તેઓ પોતાના બિછાનામાં સૂતા સૂતા બુમરાણ કરે છે. તેઓ ધાન્ય તથા મધને માટે એકત્ર થાય છે. તેઓ મારી વિરુદ્ધ બંડ કરે છે. પરમેશ્વરે માનવજાતિને બચાવવાનો પ્રયત્ન કર્યો, પણ તેઓ પરમેશ્વરથી ભટકી ગયા. તેઓ પરમેશ્વરનો નકાર કરે છે અને આ દાવો કરતા જૂઠું બોલે છે કે રવિવાર સાબત દિવસ છે, ક્રિસમસ ઈશુનો જન્મદિવસ છે, ક્રોસ મૂર્તિ નથી. તેથી પરમેશ્વરે કહ્યું, તેઓ મારી પાસેથી ભટકી જાય છે. તેઓ ખોટા રસ્તે જઈ રહ્યા છે. તેથી તેમણે કહ્યું કે તેઓ વિનાશનો સામનો કરશે. પરમેશ્વરે આપણને જૂના કરારના પ્રબોધક દ્વારા આજના ચર્ચની ભવિષ્યવાણી કરેલી સ્થિતિ પ્રકટ કરી. હોશિયા અધ્યાય 8 વચન 1. રણશીંગડું તારા મુખમાં મૂક. યહોવાના લોકોની સામે ગરુડની જેમ તે આવે છે. કેમ કે તેમણે શું કર્યું છે? તેઓએ મારો કરાર તોડ્યો છે અને શું કર્યું છે? મારા નિયમનું ઉલ્લંઘન કર્યું છે. આપણે તે દ્રશ્ય પર ધ્યાન આપવાની જરૂર છે જે પરમેશ્વર સંકેત કરી રહ્યા છે. પરમેશ્વરે તેમની ખુશી અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે નિયમશાસ્ત્રની સ્થાપના કરી, પરંતુ તેઓ પરમેશ્વરના નિયમશાસ્ત્રનો સહેલાઈથી નકાર કરે છે અને તેમને શારીરિક દંડનો સામનો ન કરવો પડતો હોવાથી તેથી તેઓ પરમેશ્વરના નિયમનું ઉલ્લંઘન કરતા રહે છે. આવો આપણે વચન 2 જોઈએ. તેઓ મને હાંક મારીને કહેશે, હે ઇઝરાયલના ઈશ્વર, અમે તમને ઓળખીએ છીએ, પણ જે સારું છે તેનો ઇઝરાયલે ત્યાગ કર્યો છે. શત્રુ તેની પાછળ પડશે. તેનો અર્થ છે કે તેમના દુશ્મન તેમની સતાવણી કરશે. તેઓએ રાજાઓ સ્થાપ્યા છે, પણ મારી સંમતિથી નહીં. તેઓએ અમલદારો ઠરાવ્યા છે, પણ હું તે જાણતો ન હતો. પોતાનો નાશ કરવાને માટે તેઓએ પોતાના સોના રૂપાની મૂર્તિઓ બનાવી છે. તેઓ કોઈ પણ ખચકાટ વગર આકૃતિઓ કરી રહ્યા છે. આવો આપણે વચન 11 પર જઈએ. અધ્યાય 8 વચન 11. એફરાઈમે વેદીઓ વધારીને પાપ વધાર્યા છે, કેમ કે તેને પાપ કરવાને માટે વેદીઓ છે. જો કે હું તેને માટે મારા નિયમશાસ્ત્રમાં હજારો વિધિઓ ઠરાવું, તો પણ તેઓ તેને કેવા દેખાય છે? મન પારકા જેવા દેખાય છે. પરમેશ્વરનો સાબાત દિવસ તેમના માટે અપ્રસ્તુત છે. પરમેશ્વરનો પાસ્કા પર્વ તેમના માટે મન પારકા જેવો દેખાય છે. 3 વારમાં 7 પર્વ અને પરમેશ્વરના લોહીથી સ્થાપિત નવો કરાર સંસારના ચર્ચો માટે વ્યર્થ થઈ ગયો છે. આવો આપણે લુક અધ્યાય 22 વચન 7 પર એક નજર કરીએ. લુક અધ્યાય 22 વચન 7. બે ખમી રોટલીનો દિવસ આવ્યો કે જેમાં પાસ્કા યજ્ઞ કરવો જોઈએ. તેમણે પિત્તરને તથા યોહાનને એમ કહીને મોકલ્યા, તમે જઈને આપણે માટે પાસ્કા તૈયાર કરો કે આપણે તે ખાઈએ. આ ઘટનાઓ પાસ્કા પર્વ પર બની હતી. આવો આપણે વચન 19 પર જઈએ. પછી તેમણે રોટલી લઈને સ્તુતિ કરીને ભાંગી અને તેઓને આપીને કહ્યું, આ મારું શરીર છે, તે તમારે માટે આપવામાં આવે છે. મારી યાદગીરીમાં આ કરો. તે જ પ્રમાણે વાડું કર્યા પછી તેમણે પ્યાલો લઈને કહ્યું, આ પ્યાલો કોના માટે? તમારે માટે વહેવડાવેલા મારા લોહીમાંનો નવો કરાર છે. હોશિયા અધ્યાય 8માં પરમેશ્વર કહે છે, હું તેને માટે મારા નિયમશાસ્ત્રમાં હજારો વિધિઓ ઠરાવું. લુક અધ્યાય 22માં પરમેશ્વર કહે છે, તમારે માટે વહેવડાવેલા મારા લોહીમાંનો નવો કરાર છે. તેમનો અર્થ હતો, આ બધી વસ્તુઓ તમારી ખુશી માટે કરવામાં આવી છે. તેઓ નવા કરારને મન પારકા જેવો દેખતા હોવાથી તેથી તેઓ સ્વર્ગના રાજ્યનો ભાગ નથી બની શકતા. જ્યારે આપણે આ બાબત વિશે વિચારીએ છીએ, ભલે તે પ્રચાર, વચનનો અભ્યાસ અથવા પ્રાર્થના હોય, ચાલો આપણે પરમેશ્વરની આજ્ઞાનું પાલન કરવામાં
ક્યારેય બેદરકારી ન કરીએ. 되도록 합시다. આ રીતે પરમેશ્વર તે લોકોની સાથે શું કરશે જે છેલ્લા ન્યાયના દિવસે તેમની ઈચ્છા પૂરી કરવામાં નિષ્ફળ રહે છે? આવો આપણે માથી અધ્યાય 7માં ઈશુના જવાબ જોઈએ. 그 답변을 확인해 보도록 합시다. માથી અધ્યાય 7 વચન 21. જેઓ મને પ્રભુ પ્રભુ કહે છે તેઓ સર્વ આકાશના રાજ્યમાં બેસશે એમ તો નહીં, પણ જેઓ મારા આકાશમાંના પિતાની ઈચ્છા પ્રમાણે કરે છે તેઓ જ બેસશે. પરમેશ્વરની ઈચ્છા એ છે કે આપણે તેમના નિયમનું પાલન કરીએ. પણ શૈતાને પરમેશ્વરના ધાર્મિક ઉત્સવોના દિવસોને તથા નિયમને ફેરવી નાખ્યા અને તેણે બદલાયેલ નિયમશાસ્ત્રને એવું પણ દેખાડ્યું કે જાણે તે અધિકૃત શિક્ષા હોય. ઘણા લોકો હવે તે માર્ગને અનુસરી રહ્યા છે. જો કે તે ક્યારેય સ્વર્ગ જવાનો માર્ગ નથી હોતો. તે શૈતાન દ્વારા અનંતકાળની સજા તરફ દોરી જતો દુર્ભાગ્યનો માર્ગ છે. એટલે દાનિયેલ અધ્યાય 7માં ભવિષ્યવાણી કરવામાં આવી હતી કે તેના પર અનંત વિનાશ આવશે. 예언이 있었던 것입니다. આવું આપણે વચન 23 જોઈએ. ત્યારે હું તેઓને સાફ કહીશ કે મેં તમને કદી ઓળખ્યા નથી. ઓ ભૂંડું કરનારાઓ, તમે મારી પાસેથી દૂર જાઓ. ભૂંડું શું છે? જે લોકો પરમેશ્વર દ્વારા શીખવેલા સ્વર્ગના માર્ગ પર નથી ચાલતા, પરંતુ તેમના પોતાના નિયમોનું પાલન કરે છે, તેઓ ભૂંડાનું પાલન કરે છે. તેઓ સાબત દિવસના બદલે રવિવારની આરાધના કરે છે, પાસ્કા પર્વના બદલે ક્રિસમસ મનાવે છે, ક્રોસની આરાધના કરે છે વગેરે. આજે ઘણા ચર્ચ આવું કરે છે. 교회가 고수하고 있습니다. પરમેશ્વર કહેશે, 가서 본다면 ઓ ભૂંડું કરનારાઓ, મારી પાસેથી દૂર જાઓ. 떠나가라 하고 있기 때문에 તેથી આપણે ઘણા લોકોને તેના વિશે જણાવવું જોઈએ. એટલે માથી અધ્યાય 28માં પરમેશ્વર કહે છે, તમે જઈને સર્વ દેશનાઓને શિષ્ય કરો, પિતા તથા પુત્ર તથા પવિત્ર આત્માને નામે તેઓને બાપ્તિસ્મા આપતા જાઓ. મેં તમને જે નવા કરારની આજ્ઞા કરી તે પાડવાનું તેઓને શીખવતા જાઓ. સ્વર્ગ જવાનો એકમાત્ર રસ્તો તે છે જે પિતા અને માતાએ આપણને બતાવ્યો છે. 다른 길이 없습니다. આવું આપણે પુનર્નિયમ અધ્યાય 10 વચન 12 પર એક નજર કરીએ. પુનર્નિયમ અધ્યાય 10 12절의 말씀 વચન 12. અને હવે હે ઇઝરાયલ, તું યહોવા તારા ઈશ્વરનો ડર રાખે, તેમના સર્વ માર્ગોમાં ચાલે ને તેમના પર પ્રેમ કરે ને તારા સંપૂર્ણ અંતકરણથી તથા પૂરા જીવથી યહોવા તારા ઈશ્વરની સેવા બજાવે. વચન 13. અને યહોવાની જે આજ્ઞાઓ તેમના વિધિઓ હું તારા હિતાર્થે આજે તને ફરમાવું છું તે તું પાડે. તે સિવાય યહોવા તારા ઈશ્વર તારી પાસે શું માંગે છે? પરમેશ્વરે આપણા ભલા માટે શું થવા દીધું? શું આ પરમેશ્વરના નિયમો નથી? આપણે માનવીય વિચારોના આધારે આ નિર્ણય ન કરવો જોઈએ કે આપણે નવા કરારને પાડવો જોઈએ કે નહીં. પરંતુ જો કંઈક પરમેશ્વરનો નિયમ છે તો આપણે તેનું પાલન કરવું જોઈએ. આ કોના ભવિષ્ય માટે છે? પરમેશ્વરે આપણી ખુશી માટે બધું જ નક્કી કર્યું છે. સ્વર્ગનું રાજ્ય નજીક આવી રહ્યું છે. જ્યારે આપણે ઉષ્ણકટિબંધીય રાત્રિઓ વિશે વિચારીએ છીએ તો 30 ડિગ્રી સેલ્સિયસ તાપમાનનો અનુભવ કરવો દુઃખદાયક હોય છે. ત્યારે અગ્નિના તળાવ વિશે શું? ભલે તેનું ચોક્કસ તાપમાન માપી શકાતું નથી, પણ તે અલબત્ત યાતનાનું સ્થળ છે. શ્રીમંત માણસ અને રાજરસના દ્રષ્ટાંતમાં શ્રીમંત માણસે કહ્યું, તારી આંગળીનું ટેરવું પાણીમાં બોળીને મારી જીભને ઠંડી કર. પીડા એટલી ગંભીર છે. આ ઉપરાંત તે કેટલો સમય ચાલશે? તેઓ સદા સર્વકાળ દુઃખ સહન કરશે. આ દિવસોમાં ખૂબ ગરમી હોવાથી તેથી હું તેના વિશે ઘણીવાર વિચારું છું. જો કે જેમ જેમ વર્ષો વીતતા જાય છે તેમ ઉનાળાનું શું થાય છે? તે વધારે ગરમ થાય છે. તે આપણા શારીરિક જીવનને સતાવે છે. તેથી મને લાગે છે કે લોકોને આ વાતનો અહેસાસ નથી કે તે દુનિયા કેટલી પીડાની જગ્યા છે. તેથી તેઓ હળવાશથી કહે છે,
જો હું મરી જઈશ તો હું નરકમાં જઈશ. મને આશા છે કે તમે વધારે આત્માઓને જાગૃત કરશો, જેથી બધી માનવજાતિ એક સાથે સ્વર્ગમાં જીવનનો આનંદ માણી શકે. આ આશા કરતા કે આજનો દિવસ ધન્ય સાબત હશે, જ્યાં આપણે પિતા અને માતાને આપણને આવા આનંદમય ભવિષ્ય માટે આજ્ઞાઓ આપવા માટે અનંત ધન્યવાદ અને પ્રશંસા આપીશું. હું આજનો ઉપદેશ સમાપ્ત કરવા ઈચ્છીશ. તમારો ખૂબ ખૂબ આભાર. 감사합니다.